ગુજરાતના જાણીતા યાત્રાધામ અંબાજીને હવે નવી ઓળખ મળવાની તૈયારી છે। ગુજરાત સરકાર ગુજરાતને ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ જાણીતું બનાવવા માંગે છે। આ માટે વેડ ઇન ગુજરાત નામનું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે। સરળ ભાષામાં કહીએ તો હવે ગુજરાતમાં એવા સ્થળો પણ પસંદ કરવામાં આવશે જ્યાં લોકો બહારથી આવીને લગ્ન કરી શકે। આ પ્લાનમાં અંબાજી જેવા ધાર્મિક સ્થળ અને સુંદર સ્થળોને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે। સરકારનો હેતુ માત્ર લગ્ન કરાવવાનો નથી। બહારથી લોકો અહીં લગ્ન માટે આવશે તો હોટલ, રેસ્ટોરન્ટ, વાહન વ્યવહાર, ડેકોરેશન અને અન્ય ઘણા ધંધાઓને પણ ફાયદો થઈ શકે છે। અંબાજીના વિકાસ માટે ગુજરાતના બજેટમાંથી મોટી જોગવાઈ કરવામાં આવી રહી છે। યાત્રાધામની સુવિધાઓ અને વિકાસ માટે 300 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। હાલ સરકાર ગુજરાતમાં આવા 10 થી 15 સ્થળોની ઓળખ અને માર્કેટિંગ કરવા માટે યોજના બનાવી રહી છે। એટલે આવનારા સમયમાં ગુજરાતમાં ઉદયપુર અને જયપુર જેવી ડેસ્ટિનેશન વેડિંગ પણ ઓળખાણ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। એટલે હવે અંબાજી જશો ત્યારે માત્ર માતાજીના દર્શન જ નહીં પરંતુ ભવિષ્યમાં અહીં ભવ્ય લગ્ન સમારંભ પણ જોવા મળી શકે છે। વેલ, તમને શું લાગે છે? અંબાજી ડેસ્ટિનેશન વેડિંગ શરૂ થવું જોઈએ કે પછી નહીં? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જય અંબે।